નમસ્કાર. રામ આ એક શબ્દ સાંભળતા જ આપણા મનમાં ઘણું બધું આવે છે, ખરું ને? પણ શું આપણે ખરેખર એનો પૂરો અર્થ જાણીએ છીએ? આજે આપણે આ જ શબ્દની એક ઊંડી સફર પર નીકળવાના છીએ, એ સમજવા માટે કે આ ફક્ત એક નામ છે કે પછી એની પાછળ કોઈ મોટું બ્રહ્માંડીય રહસ્ય છુપાયેલું છે. ચાલો સાથે મળીને આને સમજીએ. જો મોટાભાગે તો એવું જ થાય છે. રામ નામ સાંભળીએ એટલે તરત જ આંખ સામે અયોધ્યાના રાજા દશરથના પુત્ર મર્યાદા પુરુષોત્તમની એક છબી આવી જાય છે. અને આ વાતમાં કંઈ ખોટું પણ નથી. આ તો એક સામાન્ય શરૂઆત છે. પણ ખરું કહું તો વાર્તા અહીં પૂરી નથી થતી. અરે સાચી વાત તો એ છે કે અહીંથી તો વાર્તાની અસલી શરૂઆત થાય છે. ઘણા ગ્રંથો અને સ્ત્રોતો એવું કહે છે કે રામ એ ફક્ત કોઈ વ્યક્તિનું નામ નથી. એ તો આખા બ્રહ્માંડનું, એનું સેન્ટર પોઈન્ટ, એનું કેન્દ્રબિંદુ છે. એક એવું કેન્દ્ર જેની આસપાસ આખી સૃષ્ટિ ફરે છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે રામ માત્ર એક નામ છે કે બીજું કંઈક. પછી આપણી અંદરની ચેતના સાથે એનો શું સંબંધ છે એ જોઈશું. થોડું ઊર્જાનું વિજ્ઞાન પણ સમજીશું. પછી બ્રહ્માંડનું બંધારણ અને અસ્તિત્વની ધરી તરીકે રામનો અર્થ શું છે એ જાણીશું. અને છેલ્લે આ બધી વાતોનો સારાંશ કાઢીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ રામ શબ્દના આધ્યાત્મિક અર્થથી. એ અર્થ જે આપણને બહાર નહીં પણ આપણી પોતાની અંદર રહેલા સત્ય તરફ લઈ જાય છે. જો આપણે આ શબ્દને તોડીને સમજીએ ને તો બહુ મજાની વાત સામે આવે છે. રામ શબ્દ 2 અક્ષરોનો બનેલો છે, રા અને મ. અહીં રાનો અર્થ થાય છે પ્રકાશ અને મનો અર્થ થાય છે મારી અંદર. તો બંનેને ભેગા કરીએ તો શું થયું? મારી અંદર રહેલો પ્રકાશ, એટલે કે આપણી પોતાની અંદર રહેલી ચેતના. અને આ જ વાતને સંત કબીરદાસજીએ કેટલી સુંદર રીતે કહી છે. એમનો એક દોહો છે, એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટઘટ મેં લેટા. મતલબ કે એક રામ તો એ છે જે દશરથના પુત્ર છે, જેને આખી દુનિયા ઓળખે છે. પણ બીજા રામ એ તો દરેકના હૃદયમાં, દરેક કણકણમાં વસેલા છે. એટલે આનો સીધો મતલબ શું થયો કે આ વાત કોઈ બહારની વ્યક્તિની પૂજા કરવાની નથી, પણ આ તો આપણી પોતાની અંદર એક યાત્રા કરવાની છે. આત્મ સાક્ષાત્કારની યાત્રા. એ સત્યને ઓળખવાની વાત છે જે આપણી અંદર જ ધબકી રહ્યું છે. તો વિચારો, જ્યારે આપણે રામ બોલીએ છીએ ત્યારે આપણે ખરેખર કોને બોલાવીએ છીએ? આપણી પોતાની ચેતનાને. સારું, તો આ તો થઈ આધ્યાત્મિક વાત. હવે થોડા વિજ્ઞાન તરફ જઈએ. જાણીને કદાચ નવાઈ લાગશે, પણ યોગ વિજ્ઞાન મુજબ રામ શબ્દનો ખાલી ઉચ્ચાર પણ આપણા શરીરની ઊર્જા પર એક જબરદસ્ત પ્રભાવ પાડે છે. જુઓ, યોગ વિજ્ઞાન કહે છે કે આપણા શરીરમાં લગભગ 72,000 જેટલી સૂક્ષ્મ ઊર્જાની ચેનલો છે, જેને નાડી કહેવાય છે. આ હજારો નાડીઓમાંથી 3 સૌથી મુખ્ય છે. ડાબી બાજુ છે ઈડા નાડી, જેને ચંદ્ર નાડી પણ કહેવાય. જમણી બાજુ છે પિંગલા, એટલે કે સૂર્ય નાડી. અને આ બંનેની બરાબર વચ્ચે છે સુષુમ્ણા નાડી. હવે અહીંથી ખરી મજા શરૂ થાય છે. આ બહુ જ રસપ્રદ છે. જ્યારે આપણે રા બોલીએ છીએ, એનો ઉચ્ચાર કરીએ છીએ, ત્યારે આપણા શરીરની સૂર્ય નાડી એટલે કે પિંગલા એક્ટિવ થાય છે અને શરીરમાં ઊર્જા, ગરમી પેદા થાય છે. અને જેવો આપણે મ બોલીએ છીએ ત્યારે આપણી ચંદ્ર નાડી એટલે કે ઈડા એક્ટિવ થાય છે અને મગજમાં એકદમ શાંતિ, શીતળતાનો અનુભવ થાય છે. તો થયું શું? રામ નામનો જાપ આપણા શરીરની ગરમ અને ઠંડી એટલે કે સૂર્ય અને ચંદ્રની ઊર્જાને બેલેન્સ કરે છે, સંતુલિત કરે છે. અને યોગ વિજ્ઞાન કહે છે કે જ્યારે આ બંને ઊર્જાઓ સંતુલિત થઈ જાય ત્યારે એ ઊર્જા વચ્ચેની મુખ્ય નાડી સુષુમ્ણામાં વહેવા લાગે છે. અને આ જ એ પ્રક્રિયા છે જે યોગ, સમાધિ અને મોક્ષનો દરવાજો ખોલે છે. ઓકે, તો આપણે આપણી અંદરની ચેતનાની વાત કરી, શરીરની ઊર્જાની વાત કરી. હવે ચાલો આનાથી પણ એક મોટું ચિત્ર જોઈએ. શરીરની બહાર નીકળીને આખા બ્રહ્માંડના સ્તરે રામનો અર્થ શું થાય છે એ સમજીએ. વેદોમાં એક બહુ જ મહત્વનો શબ્દ આવે છે, ઋત. ઋતનો મતલબ શું? ઋત એટલે બ્રહ્માંડનો એક કાયદો, એક કોસ્મિક લો, જે અફર છે, જે ક્યારેય બદલાતો નથી અને જેના આધારે જ આ આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે. આના ઉદાહરણો શું? અરે રોજિંદા જીવનમાં જ છે. સૂર્યનું રોજ ઉગવું અને આથમવું, પૃથ્વીનું પોતાની ધરી પર ફરવું, એક નાનામાં નાના પરમાણુની રચના, અરે આપણું પોતાનું જીવન પણ, આ બધું જ ઋતુના નિયમથી બંધાયેલું છે. જો આ નિયમ એક પળ માટે પણ તૂટે તો બધું જ ખતમ થઈ જાય. અને હવે સૌથી મુખ્ય વાત આવે છે. રામ કોણ છે?
રામ એ આ જ બ્રહ્માંડના બંધારણ, આ ઋતુનું જ સાક્ષાત જીવંત સ્વરૂપ છે. કદાચ બીજા દેવતાઓ ચમત્કાર કરીને કોઈ નિયમ બદલી પણ શકે, પણ રામ તો પોતે જ નિયમ છે. એ નિયમથી બંધાયેલા છે. કેમ? કારણ કે તેઓ જ નિયમ છે. ચાલો હવે હજી એક સ્તર ઊંડા ઉતરીએ અને હવે જે વાત કરીશું એ રામ શબ્દના અક્ષરોમાં જ છુપાયેલી છે. એના સાંકેતિક રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. રામ શબ્દને આપણે ધ્વનિના આધારે જોઈએ તો 3 ભાગ પડે છે: ર, આ અને મ. અને આ દરેકે દરેક ધ્વનિનો એક ખાસ સાંકેતિક અર્થ છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત વર્ણમાળા અથી શરૂ થાય છે અને ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ પોતે કહે છે, અક્ષરાણામ અકારોસ્મિ, એટલે કે અક્ષરોમાં હું અ છું. તો અ એ ખુદ ઈશ્વરનું, વિષ્ણુનું સ્વરૂપ છે. હવે જરા રામ શબ્દ પર ધ્યાન આપો. એમાં જે આની માત્રા છે, જે ઊભી લીટી છે, આ એ શું છે? તંત્ર વિજ્ઞાન એને મેરુદંડ કહે છે. એટલે કે આખા બ્રહ્માંડની કરોડરજ્જુ. એ થાંભલો, એ સ્તંભ જેના પર આખી સૃષ્ટિ ટકેલી છે. જરા વિચારો, જો આ મેરુદંડ જ ના હોય તો આ બ્રહ્માંડનું શું થાય? બધું વિખેરાઈ જાય. સારું, તો આપણે ઘણી બધી ગહન વાતો કરી, ચેતનાથી લઈને બ્રહ્માંડના બંધારણ સુધી. તો આ બધા પછી આપણે રામ શબ્દને કેવી રીતે સમજી શકીએ? ચાલો આપણે આખી વાતનો સારાંશ જોઈએ. રામ એટલે શું? એ ગણિતનો શૂન્ય પણ છે અને અનંત પણ. એ વિજ્ઞાનનો નિયમ છે. આપણા દરેકે દરેક શ્વાસમાં રહેલો પ્રાણ છે. એ પોતે જ સત્ય છે. અને હા, એ સર્વવ્યાપી છે. કેમ? કારણ કે એમનાથી બહાર કશું છે જ નહીં. જે કંઈ પણ છે એ રામ જ છે. તો હવે આ બધું જાણ્યા પછી જ્યારે પણ રામ શબ્દ કાને પડશે ત્યારે આપણા મનમાં શું વિચાર આવશે? શું એ માત્ર એક નામ હશે કે પછી આખા અસ્તિત્વનો સાર? આ સમગ્ર વિશ્લેષણનું સંશોધન ઠક્કર આશીષકુમાર એન દ્વારા કરવામાં આવ્યું છે, જેમિનીના સહયોગથી. આશા છે કે આજની આ વૈચારિક સફર સૌને ગમી હશે. નમસ્કાર.